કર્મચારીઓની હડતાલ પર આરોગ્ય મંત્રીની એક સ્પષ્ટ વાત સામે આવી। હડતાલ ખતમ થયા બાદ જ થશે ચર્ચા। ઋષિકેશ પટેલનું આ કહેવું છે। ગ્રેડ પે સુધારણાની માંગણી પર અડગ છે આરોગ્ય કર્મચારીઓ। ગ્રેડ પે સુધારણાની માંગણી સ્વીકારી શકાય એમ નથી, ઋષિકેશ પટેલનું આ કહેવું છે। સરકાર આ બાબતે ગંભીર છે। આરોગ્યની બાબતમાં બાંધછોડ નહીં ચલાવાય। આરોગ્ય કર્મચારીઓ એટલે કે FHW, MPHW ને એની જે સબસિક્વન્ટ 7 જેટલી કેડરો છે એ લોકો હડતાલ ઉપર છે। એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી। એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા। પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે, એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી। એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હા કે ના પાડી શકાય। હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે। સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે। બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી।